મોટા વરાછા ખાતે યમુના પેલેસ સોસાયટી એ બિલ્ડિંગમાં રહેતા 32 ફ્લેટ, જેમાં 100થી પણ વધુ લોકો રહે છે, જેના દ્વારા આજે યમુના પેલેસના રહેવાસીઓએ નાકરાણી જ્વેલર્સ સામે હલ્લાબોલ મચાવ્યો. સોસાયટીવાસીઓનો આક્ષેપ છે કે યમુના પેલેસમાં રહેણાંકની જગ્યામાં ધંધાકીય હેતુ માટે નાકરાણી જ્વેલર્સ દ્વારા દુકાન નંબર 4ની ઉપર ફ્લેટ નંબર 108 યમુના પેલેસમાં ખરીદેલો અને ત્યાર પછી નાકરાણી જ્વેલર્સ દ્વારા ગેરકાયદેસર બાંધકામ સોસાયટીમાં થયા, જેમાં દુકાન નંબર 4ની ઉપર આવેલ ફ્લેટ નંબર 108 વચ્ચે અવરજવર કરવા માટે આરસીસી સ્લેબ તોડીને આંતરિક સીડીઓ બનાવવામાં આવી. કોઈપણ જાતની એસએમસી અધિકારીની કે પછી સોસાયટીના પ્રમુખની પરવાનગી વગર દુકાનો અને ફ્લેટની અંદર લોડ બેરિંગ તથા પાર્ટીશન દિવાલો તોડીને એક વિશાળ હોલનું નિર્માણ કરવામાં આવ્યું. ફ્લેટ નંબર 108માં આવેલી ખુલ્લી ચોકડી ઉપર ધાબુ ભરવામાં આવ્યું હતું. રહેણાંકના એકમમાં સંપૂર્ણપણે વેપારી હેતુ બનાવી દેવામાં આવી રહ્યો છે. બિલ્ડિંગના મૂળ મંજૂર આર્કિટેક્ચર પેરેગ્રાફ અગેન રહેણાંકના એકમમાં સંપૂર્ણપણે વેપારી હેતુ બનાવી દેવામાં આવી રહ્યો છે. બિલ્ડિંગના મૂળ મંજૂર આર્કિટેક્ચરલ સ્ટ્રક્ચર પણ ફેરફાર કરવામાં આવ્યો. રહેણાંક માટે મંજૂર ફ્લેટોનો સંપૂર્ણપણે વેપારી ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કોઈપણ જાતની લેખિત મંજૂરી નથી, કોઈપણ જાતના લાયસન્સની મંજૂરી નથી. એન્જિનિયર્સના સલામતીના પ્રમાણપત્ર વિના આ બાંધકામ ચાલુ કર્યું છે. ફાયર સેફ્ટીની અનુમતિ નથી. શહેરી વિકાસના સત્તામંડળના નિયમોનો સ્પષ્ટ ભંગ છે. અગાઉ સોસાયટીવાસીઓ દ્વારા એસએમસીને ઓનલાઈન લેખિતમાં ફરિયાદો કરવામાં આવી છે. વકીલો દ્વારા નાકરાણી જ્વેલર્સને નોટિસો પણ આપવામાં આવી છે. ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં અરજીઓ આપવામાં આવી છે. કોર્પોરેટર અને એમએલએને પણ લેખિત રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ કોઈ જગ્યાએથી બાંધકામને કાયદેસર ઠરાવે તેવા કોઈ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી. સોસાયટીવાસીઓ દ્વારા કહેવામાં આવ્યું કે એસએમસી તરફથી કોઈ સત્તાવાર લેખિત કાર્યવાહીનો અહેવાલ આવ્યો નથી. સોસાયટીવાસીઓ દ્વારા હાથમાં બેનર લઈને બંધ કરો, ગેરકાયદેસર બાંધકામ બંધ કરોના નારા સાથે આજે લગાડીને આક્ષેપ કર્યો હતો કે 10 વર્ષ જૂનું મંદિર આવેલું હતું, જ્યાં બહેનો પૂજા પ્રાર્થના કરતી હતી અને તેને પણ નાકરાણી જ્વેલર્સ દ્વારા આડી દિવાલ બનાવીને મંદિર બંધ કરી દેવામાં આવ્યું હતું. દુકાન નંબર 3થી ફ્લેટ નંબર 107 સુધી જવા માટે આરસીસી સ્લેબ તોડીને નવી સીડીઓ બનાવવામાં આવી રહી છે, જેમાં કોઈપણ જાતની મંજૂરી નથી. આ તમામ બાબતને લઈને સોસાયટીવાસીઓએ આજે હલ્લાબોલ મચાવ્યો અને આક્ષેપ કર્યું કે બિલ્ડિંગમાં બાંધકામને લઈને સલામતી પર ગંભીર અસર છે. સતત ડ્રિલિંગ, તોડફોડ અને બાંધકામને કારણે ધૂળ, કચરો અને ભારે અવાજ સર્જાય છે. બીમમાં મોટા ગ્રીલિંગ અને ખાડાઓ પડતા બિલ્ડિંગને ભારે નુકસાન થવાની શક્યતા સાથે બિલ્ડિંગનું આયુષ્ય પણ જોખમાશે. સોસાયટીઓએ આ તમામ આક્ષેપો કરીને વરાછા બી ઝોનના અધિકારીઓને તાત્કાલિક નિરીક્ષણ કરીને બાંધકામ કામગીરી બંધ કરવા કહ્યું અને ગેરકાયદેસર રીતે આરસીસી સ્લેબ દૂર કરવા કહ્યું. રહેણાંક ફ્લેટમાં વેપારનો ઉપયોગ સામે કાયદેસરની કાર્યવાહી કરવા કહ્યું અને મિલકતને સીલ કરીને જરૂરી કાર્યવાહી કરવા કહ્યું. જો તેમની માંગણી નહીં સંતોષાય તો આગળ સોસાયટીવાસીઓએ નાકરાણી જ્વેલર્સની સામે એસએમસી અધિકારીઓ સામે ધરણા કરવા કહ્યું. ઋત્વી રજોડિયા. આજે કઈ સોસાયટીમાં તમે છો? યમુના પેલેસ, યમુના ચોક, મોટા વરાછા. તમારી શું ફરિયાદ છે? અમારી સોસાયટીમાં નીચે નાકરાણી જ્વેલર્સની શોપ છે. એ લોકો 2 વર્ષથી અમારે ત્યાં એક પહેલા માળનો ફ્લેટ લઈને ત્યાં બિનકાયદેસર રીતે બધું બાંધકામ તોડીને બીમ તોડે છે, ત્યાંથી દાદર બનાવે છે અને બિનકાયદેસર બધી પ્રવૃત્તિ કરે છે વગર સોસાયટીની પરમિશન, કોઈ પ્રમુખની કે કોઈ એસએમસીની પરમિશન લીધા વગર આ બધી પ્રવૃત્તિઓ કરે છે. તમે શું અત્યારે ક્યાં ફરિયાદ કરી? અમારા સોસાયટીના જેન્ટ્સ બધા 2 વર્ષથી લેખિતમાં, ઇવન ઈમેલથી પણ એ લોકોને મેલ કરેલા છે, ઓનલાઈન અરજી આપેલ છે, પણ કોઈ રિસ્પોન્સ આવતો નથી ત્યાંથી અને બધા અલગ અલગ બાન આપી દે છે દર વખતે. અહીંયા બાંધકામમાં શું તમને તકલીફ થાય છે? એક તો લેડીઝ વધારે એ જ ફરિયાદ કરે છે કે એમનું એક જ મંદિર હતું, એ જ લોકોએ તોડી નાખ્યું છે. તમે શું માંગ તમારી શું છે? અમને તાત્કાલિક આમનો કોઈ પણ નિર્ણય જોઈએ અને લેખિતમાં અમને કોઈ પણ વસ્તુ, જે પણ એનો નિર્ણય આવે એસએમસી નો કે કોઈ પણ અધિકારીનો, તો અમને લેખિતમાં વસ્તુ જોઈએ, બીજું કઈ નહીં. જો બાંધકામ આ લોકો નહીં અટકાવે તો તમે આગળ શું કરશો? અમે આગળ કોઈ પણ એક્શન નાકરાણી જ્વેલર્સ અગેન્સ્ટ લેશું. બસ. હું અશોકભાઈ નાનજીભાઈ કંસાગરા યમુના પેલેસ બિલ્ડિંગના પ્રમુખ તરીકે ફરજ બજાવું છું. આજે અમે નાકરાણી જ્વેલર્સ યમુના ચોક, મોટા વરાછા 2 વર્ષથી આ તોડફાડ ચાલુ છે. એલિવેશનમાં ફેરફાર કરેલા છે, ધાબુ તોડેલું છે. અમારું આસ્થાનું મંદિર 10 વર્ષથી જે સેવા પૂજા કરતા હતા તે તોડી અને દિવાલ ફેણી છે. અમારી એક જ આશ છે કે કેના કહેવાથી મંદિર તોડ્યું છે અને કોનો આમાં મિલીભગત છે અને એસએમસીના અધિકારીઓ શ્રી પૈસા ખાઈ અને ચૂપચાપ બેઠેલા છે. અને આની પહેલાના જે એસએમસીના અધિકારી હતા સતીશભાઈ વસાવા સાહેબ, તેમણે અમે ત્યાં ગયેલા તો અહીંયા કામ બંધ કરાવી દીધેલું. એના પછીના જે એસએમસીના અધિકારી સાહેબ આવેલા છે તેમણે આ કામ ચાલુ કરાવી દીધું છે. પૈસા ખાય છે
કે શું ખાય છે અમને ખબર નથી. અમે 25 થી 30 અરજી કરેલી છે. અમે લોકલ ધારાસભ્યશ્રીને મળેલા છે, કોર્પોરેટરશ્રીને મળેલા છે, બાંધકામ સમિતિ શહેરી વિકાસમાં પણ અમે અરજી કરેલી છે, પણ કોઈ પણ જાતનો અમને રિસ્પોન્સ મળ્યો નથી. તો અમે કોર્ટમાં પણ અરજી કરેલી છે. જે પણ કાયદેસર હોય તે અમને લેખિતમાં આપે એવી જ અમારી સભ્યોની આશ છે. અને આ મંદિર કોના કહેવાથી તોડ્યું છે એનું અમને નામ અને વિગત જોઈએ છે. અહીંયા 100 થી 150 લોકોનો પરિવાર રહે છે. અને બિલ્ડિંગમાં તોડફાડના હિસાબે પાણીના પ્રશ્ન પણ પાર્કિંગમાં થયા છે, બિલ્ડિંગમાં ફ્લેટોમાં પણ થયા છે, તિરાડો પણ પડી છે. અને અમારી એક જ આશ છે કે 20/6 પછીનું સ્ટેબિલિટી રિપોર્ટ અમને સોસાયટીને આપે. મહેશ ખાનપરા, આ કયો વિસ્તાર છે? મોટા વરાસા, યમુના ચોક, તમારી અહીંયા શું સમસ્યા છે? નાકરાણી જ્વેલર્સ કરીને અહીંયા દુકાન છે. એમને છે ને બાંધકામમાં છેડછાડ કરેલી છે. એની દુકાનો લીધી છે, અંદર 2 વખત એને સ્લેબ તોડેલો છે, બિલ્ડિંગની મજબૂતાઈ આખી હળવી કરેલી છે. અમે SMC માં 2 વર્ષથી રજૂઆત કરી છે, છતાં પણ કોઈ કાર્યવાહી થઈ નથી. આ બધા અધિકારીઓ આંખ આડા કાન રાખે છે. ધારાસભ્ય, કોર્પોરેટર તમામને અમે કમ્પ્લેન કરેલી છે, છતાં પણ કોઈ કાર્યવાહી નથી થતી. અહીંના લોકલ કોર્પોરેટર છે મનુભાઈ કરીને, એ અમારી સાથે આવેલા, એમને ધ્યાન આપેલું, પણ એમનું પણ આગળ કોઈ એક્શન આવેલી નથી, એનું કોઈ સાંભળવામાં નથી આવ્યું. એને અમને મદદ કરેલી છે. એમાં જનકભાઈ ભાલાળા, વિજયભાઈ ભાટિયા અને મુકેશભાઈ પટેલ ધારાસભ્ય, આ બધાને અમે રજૂઆત કરેલી, છતાં આ ખાડા બધા કાન રાખે છે. અમને કોઈ પણ પ્રકારનો રિસ્પોન્સ મળતો નથી. જેથી કરીને આમાં સેટિંગ થાય છે કે મિલીભગત છે, કોઈ અમને એવું ખ્યાલ આવતો નથી. ગેરકાયદેસરમાં શું છે? ગેરકાયદેસરમાં બીમ, પેલું પ્રથમ તો આખું બિલ્ડિંગ બીમ ઉપર હોય છે. એ બીમમાં બધા બીમમાં એને મોટા મોટા હોલ પાડેલા છે, એસીના અને વાયરિંગના વાયર જવા માટે. એને વાયરિંગ ન દેખાય એટલા માટે બીમ તોડેલા છે. અને અમારી બિલ્ડિંગની મજબૂતાઈ તોડેલી છે. અને 2 નંબર, પહેલા 4 દુકાનો હતી, તો એને પહેલા એક સીડી મૂકવા માટે એક સ્લેબ આખો તોડી નાખ્યો દુકાનમાં. પછી દુકાન આગળ વધારી તો એ પેક કરીને પાછો એક આખો સ્લેબ તોડી નાખ્યો. અને અમારું ખાસ કરીને પાછળ મંદિર હતું, 10 વર્ષથી અમારે બહેનો ત્યાં પૂજા કરતી હતી. નીચે આવે ત્યારે બધા પગે લાગીને જતા હતા. એ મંદિર એને તોડી અને ત્યાં દિવાલ છણી દીધી.